મિત્રો સોશિયલ મીડિયામાં અત્યારે એક જ વાત ચાલે છે કે ઓનલાઈન બેટિંગ એપ છે એનો વિરોધ કરવામાં આવે છે. ઘણા બધા ઇન્ફ્લુએન્સર મિત્રો એનું પ્રમોશન કર્યું હતું અને એવું વિડીયોમાં બોલે કે ભાઈ આ ગેમ છે એકદમ ટ્રસ્ટેડ છે, આ એકદમ વિશ્વાસપાત્ર છે, અમે આટલા રૂપિયા રોક્યા હતા આટલા રૂપિયા કમાઈ ગયા. તો ભાઈ ખરેખર ખોટી વાત છે. તમે સમાજને ગેરમાર્ગે દોરોમાં, કારણ કે તમારા ફોલોવર્સને તમારા ઉપર ભરોસો હોય છે. તમે ખાલી એટલું બોલો કે આ ટ્રસ્ટેડ છે તો માણસો એમાં એને પૈસા રોકતા હોય છે. ખાસ કરીને ગરીબ ને મધ્યમ વર્ગના લોકો જેમાં પૈસા રોકે છે અને નથી એને રૂપિયો પાછો મળતો અને બધા રૂપિયા હારી જાય છે અને કારણ વગર તમે આયુ લ્યોમાં કોકના ઘરની. અને ખાલી એટલું જ કહેવાનું કે ભાઈ આવા પ્રમોશન તમને ન કરો, કારણ કે અમને પણ આવા ઘણા બધા પ્રમોશન આવતા હોય છે અને અઢળક રૂપિયા આપે છે. જો આવા પ્રમોશન અમે કર્યા હોત ને તો એને ઓડી કે BMW લઈને ફરતા હોત, પણ આપણે મહેનતમાં માની છીએ અને સમાજને સારા સંદેશ આપે ને એવા વિડીયો બનાવો. ને ક્રિએટર કોને કહેવાય ભાઈ? તો ઘણા બધા લોકો કહેતા હતા કે આને ક્રિએટર કહેવાય, ને લાખ ફોલોવર્સ હોય તો ક્રિએટર કહેવાય, ને લાખ વ્યૂ આવતા હોય ને ક્રિએટર કહેવાય. પણ મારા મત અનુસાર સમાજને જે સારો સંદેશો આપે ને એને આપણે ક્રિએટર કહેવાય. તો ભાઈ ફોલોવર્સને પણ આપણે ખાલી એટલું જ કહેવાનું કે ભાઈ જે સમાજને ગેરમાર્ગે દોડતા હોય ને એની વાતો ન માનો. આવો વિડીયો તમે સ્કીપ કરી નાખો. બાકી કોઈનો આપણે વિરોધ નથી કરતા, કોઈ માણસનો વિરોધ નથી. આપણે વિરોધ છે ખાલી ઓનલાઈન બેટિંગ એપનો. કારણ ઘણા તમે આપણે દાખલા જોઈ કે ભાઈ ઓનલાઈન બેટિંગ એપમાં જે માણસ હારી ગયો અને શું પગલાં લીધા એ બરાબર છે. તો આપણે ભાઈ ખોટા આવા મેસેજમાં તમે ફસાવમાં આવા ગેમિંગ એપ ચાલતી જ રહેશે. આવા તો સમાજમાં છે ને નવા આવતા જ રહેશે. તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો ને આવી લોભામણી લાલચ હોય ને એમાં કોઈ દી આવતા નહીં.